તમે ખોટી રીતે જો લાગશો તો યાદ રાખજો, મૂળિયા સહિત તમને પાછો ખેંચી આવીશ. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આજ રોજ એક વિડીયોમાં યુવરાજસિંહ સાહેબ દ્વારા જે કહેવામાં આવ્યું છે તેના આપણે આજે વિગતવાર સાંભળીશું. જે લોકોએ ચાલુ ન કરીએ MA, MSc, MCOM એટલે કે જ્ઞાન સહાયકની સાથે સાથે ચાલુમાં કર્યું છે તે લોકોને એક લાસ્ટ આ વિનંતી છે કે તે પોતાનું જે બાંહેધરી ફોર્મ છે તે ભરી દે અને પોતાના માર્ક જે કમી કરાવી દે, બરાબર, જેથી ભવિષ્યમાં તેમને નુકસાન ન થાય. તો ચાલો આપણે યુવરાજસિંહ બાપુ શું કહે છે તેના વિશે સંપૂર્ણ સાંભળીએ. મિત્રો, તમારે આ મુદ્દા ઉપર શું કહેવું છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સાંભળીએ. ઉમેદવારો માટે અગત્યની સૂચના કે ભાઈ તમે લોકોએ જો જ્ઞાન સહાયક સાથે અથવા તો કોઈ પણ પ્રાઇવેટ નોકરી સાથે અહીંયા જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારે જો તેવી લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિના ઈમેલ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાના છે. 5/6/2025 સુધીમાં મોકલી આપવાના છે. નકર નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ફોર્મ જે છે એ ફોર્મની વિગત એ તમારી પાસે હશે જ, મારા કરતાં તમે એ વધારે સમજો. આ ફોર્મ જે છે જેને ભરવાનું બાકી હોય એ મહેરબાની કરીને ભરી દેજો, નહીતર ભરાઈ જશો. તો ફોર્મ નહીં ભરો તો ભરાતા વાર નહીં લાગે. કદાચ બની શકે કે આપણું આ VSK છે અથવા તો શિક્ષણ ભરતી બોર્ડ છે એ તમને છોડી દે, પણ હું નહીં છોડું. કેમ કે તમે ખોટી રીતે જો લાગશો તો યાદ રાખજો, મૂળિયા સહિત તમને પાછો ખેંચી આવીશ. કારણ કે તમે કોઈ વ્યક્તિના હકનો રોટલો છીનવવાનો પ્રયત્ન કર્યો તો આગળના દિવસોમાં તમારે ભોગવવાનો વારો આવશે. બની શકે છે કદાચ અત્યારે તમને તમારો મનપસંદ જિલ્લો ન મળે, પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ નોકરી તો મળતી જશે ને. તો સ્વીકારી લેવી કે ન સ્વીકારવી એ તમારો ભલે અંગત નિર્ણય હોય, એ તમારો સ્વૈચ્છિક નિર્ણય હોઈ શકે છે, પણ પછી એમાંથી નહીં હાથ ધોવાનો વારો આવે એવું ન કરતા. અત્યારે ભલે કદાચ આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી આ પ્રકારનો લેટર જે જાહેર કરવામાં આવ્યો એમાં લખ્યું છે કે સ્વેચ્છાએ, પણ યાદ રાખજો આ સ્વેચ્છાએ નહીં કરો તો હું આપીશ, બરાબર. હું સક્ષમ છું ભાઈ, તમારે જે જોઈએ તે મારી પાસે વિગત તો મળશે. જ્ઞાન સહાયકનું લિસ્ટ મારી પાસે છે. 21-22માં કે 22-23માં કે 24માં 25માં માસ્ટર કોને કોને પૂરા થયા એ પછી કોઈ પણ માસ્ટર ડિગ્રી, એવું નહીં કે ખાલી MSc, કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય અને એને જો રેગ્યુલર કરેલી હશે અથવા તો અમારી પાસે જે કહી શકે કે વિદ્યાર્થી હિતેચ્છુ જે લોકો કામ કરી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર, જે જાણે છે કે ભાઈ જેને પ્રાઇવેટ નોકરી 100 જગ્યાએ કરેલી છે અને રેગ્યુલર ડિગ્રી 100 જગ્યાએ કરી છે, એની વિગત પણ જો અમારી પાસે આવે તો અમે પહેલો મોકો એ શિક્ષણ વિભાગને આપીશું, એ લેખિતમાં શિક્ષણ વિભાગને લખીશું અને ત્યારબાદ આગળના બીજા દરવાજા અમારા માટે ઘણા બધા ખુલ્લા છે. અમે તો ગ્રાઉન્ડ ઉપર આવી શકીએ એટલા સક્ષમ છીએ, કોર્ટમાં જઈ શકીએ એટલા સક્ષમ છીએ, બીજા બધી જગ્યાએ લડતો લડવામાં અમે બધું જાણીએ છીએ. એટલે જેનો પણ તમારે હાથો બનવું હોય, ખભો બનવું હોય એની છૂટ છે તમ તારે, પણ એ ખભા ઉપર બેસાડીને એ જ વ્યક્તિઓ તમને ઘર ભેગા કરી દેશે. યાદ રાખજો, બરાબર.